હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ દોસ્તો. તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો સવારનો ટાઈમ છે અને રાત્રે છે ને, આગલી રાત્રે મતલબ ભાઈની મમ્મી પણ આવી ગયા છીએ. તો હવે તો અમારી મજા છે ને ડબલ થઈ જવાની છે. સવારમાં ઉઠી અને મેં છે ને નાસ્તામાં પૌવા બનાવ્યા, બેની ચા બનાવી અને અમે બધાએ સાથે બેસી અને ચા અને પૌવાને એન્જોય કર્યા છે. આજનું થોડું વાતાવરણ પણ સારું છે. નાસ્તો બાસ્તો કરી છોટુની મસ્તી ચાલુ થઈ ગઈ છે અને એટલું મસ્ત વાતાવરણ હતું ને, તો આજે અમારી ક્યાંય જવાનું વિચાર નહોતો. મતલબ હતું પણ કેવું કે સવારમાં ક્યાંય જવું નહોતું. બપોર પછી જઈશું તો અમે બહાર બેઠા હતા અને તમે જોઈ શકો છો કેટલું સરસ વાતાવરણ હતું. છોકરાઓને બહુ જ મજા આવી. ક્યાંય જવાનું નામ જ નહોતા લેતા અને વાતાવરણ થોડું વરસાદ છાયું પણ હતું ને, તો બહુ મજા આવેલી. અને બધાએ ક્રિકેટ રમ્યા અને બધા પોતપોતાની મસ્તીમાં ગોળ હતા. અહીંયા બહુ મજા આવી હતી દોસ્તો આ દિવસે. અને હા, આમ પણ છે ને આજે મમ્મી અને ભાઈ આવેલા હતા ને, તો અમારા બધાની ખુશી ડબલ થઈ ગઈ હતી. અને કેવું હોય, ક્યારેક બધા ભેગા થયા તો એવું નહીં કે ભેગા થયા એટલે ચાલો ફરવા જ જઈએ, ભેગા થયા એટલે ચાલો ફરવા જ જઈએ. ક્યારેક છે ને બધા સાથે બેસીને 2-4 કલાક વાતો કરે ને, તો પણ બહુ જ મજા આવતી હોય છે. અને આજનો દિવસ અમારો બસ એવો જ થવાનો હતો. બધાએ મસ્ત મજાની વાતો કરી. ત્યાર પછી મેં ભાભી અને બેની જઈ અને થોડું અમે નાસ્તો પણ બનાવી લીધો છે. જીરા ફ્લેવરમાં થોડી પાપડી બનાવી લીધી, શક્કરપારા બનાવ્યા ગોળવાળા અને મસ્ત મજાની. અને બપોર પછીની ચા પણ સરસ એવી બનાવી અને નાસ્તો એન્જોય કર્યો હતો. બસ આ હતો આજનો દિવસ અમારો, એકદમ મસ્ત ખુશીભર્યો. ભલે અમે ક્યાંય બહાર નહોતા ગયા આ દિવસે, પણ અમને બહુ જ મજા આવી હતી. મતલબ બપોર સુધી નહોતા ગયા. હા, પછી સાંજે ગયા હતા. ક્યાં ગયા હતા, શું કર્યું હતું, એ તો તમને હું કહીશ જ નહીં. તો બનાવી રહેજો તમે આ વ્લોગમાં. અને હા, તમને અમારા વ્લોગ જોવા પસંદ આવે છે કે નહીં કોમેન્ટ કરજો. યુટ્યુબ પર જોતા હોવ તો, અને ઇન્સ્ટા અને ફેસબુક પર જોતા હોવ તો ફોલો કરજો પ્લીઝ. ચાલો મળીએ એક નવા વ્લોગ સાથે. બાય બાય, થેન્ક યુ.